શ્રી હરસિદ્ધિ ભોજનાલય કપડવંજ। તો ચાલો હવે ફરી આપણે જે આ શ્રી હરસિદ્ધિ ભોજનાલય છે તેમના કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ। કાકા, આપનું નામ? હું વડોલ ગામથી આવ્યો છું। જેઠાભાઈ અર્જનભાઈ વાઘેલા મારું નામ છે। અને અહીં જે શેઠ છે એમના જે કર્મચારીઓ છે એમનો સ્વભાવ સારો છે। અને એ સ્વભાવની દૃષ્ટિએ અહીંયા જે ગામમાં કપડવંજમાં જે ખેતીવાડી ઉત્પન્ન સમિતિ આવતા હોય છે લોકો, પછી અહીંયા દવાખાનું નજીકમાં છે, દવાખાને આવતા હોય છે। એટલે ઘરથી જો ટિફિન ના આવતું હોય તો અહીંયા આપણે ઘર જેવું સમજી અને ઘરનું ટિફિન ખાતા હોઈએ એવું અહીંયા સ્વાદ મળે છે। એટલે આપણે અહીંયાથી એ ટિફિન પણ અમે દવાખાનામાં ઘણી વખત મંગાવીએ છીએ। અને આજ રોજ અમે થોડું કામ હતું બજારમાં આવેલા, એટલે અમે જરાક ઘેરથી ખાધા વગર પીધા વગર આવેલા, એટલે ઘર જેવું ખાવાનું અહીંયા મળે છે એટલે અમે અહીંયા જમ્યા છે એમ। અને સારી એવી વ્યવસ્થાથી અને સારી સ્વચ્છતાથી અહીંયા જમવાનું મળે છે। અને એનો ભાવ પણ અહીંયા નાના ગરીબ વ્યક્તિ પણ આવે તો એને પોસાય એવો છે। તો સારી રીતે અમે જમ્યા છે અને સારું એવું સ્વાદિષ્ટ ભોજન છે અહીંયા। ઓકે, થેન્ક યુ, ધન્યવાદ સર। તો તમે કહેશો કે કોઈ બી વ્યક્તિ આ બાજુથી પસાર થાય તો એકવાર અચૂકથી આ જગ્યાની મુલાકાત લે? ના, અમે એક ગામમાં કહીએ છીએ કે ભાઈ નજીકમાં જો દવાખાનું છે, ખેતીવાડી સામે ઉત્પન્ન બજાર સમિતિ છે, જો આપણે કશું બજાર સમિતિના કામે જતા હોઈએ તો જમવું હોય તો આપણે ગરીબ વર્ગના પોસાય તેવું ભોજન અહીંયા આપણને ઉત્કટ દવાખાનાની બાજુમાં એક ભોજનાલય છે ત્યાં મળે છે। એવું અમે દરેક કસ્ટમરને કહીએ છીએ ખરા। હા, એટલે તમને આપણે સારું લાગે તો જ આપણે કહેતા હોઈએ છીએ। સાચી સારું લાગે છે એટલે આપણે કહીએ છીએ કે તમે આ જગ્યા પર જજો એમ। સાચી વાત છે, થેન્ક યુ। વ્યવસ્થા પણ અહીંયા મળે છે એમ। હા, આભાર સરજી। તો ચાલો મિત્રો, હવે શ્રી હરસિદ્ધિ ભોજનાલયમાં આવેલા કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ। કાકા, આપનું નામ? આપણું નામ લલ્લુભાઈ અંબાલાલ। તમને અહીંયાનું જમવાનું કેવું લાગ્યું? અહીંયા મને જમવાનું સારું લાગ્યું। સારું લાગ્યું। અને ઘર જેવો સ્વાદ મળે? ઘરના જેવું છે। ઘરના જેવો છે ને? અને જમ્યા પછી કોઈ દિવસ આમ કેવું કે તમને પેટમાં તકલીફ થતી હોય કે એસિડિટી ટાઈપ? કશું જ નહીં, હે ને? હા, અને ભાવની રીતે કેવું છે? ભાવની રીતે તો સારું, હે ને? ઓકે, દરેકને પોસાય એ રીતેનું? ભાવની રીતે તો સારું। આપણા પણ લઈ લે, ચલવી લે તોય ચલવી લે, હે ને? ચલવી લે। હા, ઓકે, એટલે એક સેવા ભાવના કાર્યથી ચલાવતા એ રીતે? આમ તો સારું સારું છે। છે, ઓકે, સારું, ચલો, થેન્ક યુ। નમસ્તે, હું અવિનાશ, મારી ગુજ્જુ ખાતે ગુમતે ચેનલ પર આપનું સ્વાગત છે। આજે હું આપને કપડવંજમાં લઈને આવ્યો છું। કપડવંજમાં શ્રી હરસિદ્ધિ ભોજનાલયની મુલાકાત કરીશું। તો આ શ્રી હરસિદ્ધિ ભોજનાલય નડિયાદ કપડવંજ રોડ ઉપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામેની સાઈડ અંદર આ જે રોડ છે તે સાઈડ આવેલું છે। આ બાઇક જઈ રહ્યું છે તે રોડ ઉપર અંદર જવાનું હોય છે। ત્યાં તમે અંદર જાઓ એટલે ઉત્કર્ષ હોસ્પિટલ તમને જોવા મળશે। ઉત્કર્ષ હોસ્પિટલથી થોડીક આગળ જવાનું છે। ઉત્કર્ષ હોસ્પિટલથી થોડીક તમે આગળ જશો એટલે તમને આ શ્રી હરસિદ્ધિ ભોજનાલય જોવા મળવાનું છે। તો ચાલો હવે આપણે શ્રી હરસિદ્ધિ ભોજનાલયની અંદરથી મુલાકાત કરીશું। અંદર જઈએ તે પહેલાં મારી વિનંતી છે, જો ચેનલ પર પહેલી વાર જ મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો હવે આપણે અંદરથી મુલાકાત કરીએ। અંદરથી મુલાકાત કરતાં જ જય શ્રી હરસિદ્ધિ માના દર્શન થશે અને ત્યાંથી હવે હું આપને આખું જે શ્રી હરસિદ્ધિ ભોજનાલય છે તેની વિઝિટ કરાવીશું। તો આ રીતે તમને એકદમ વિશાળ તમે જોઈ શકો છો કે સરસ મજાનું વિશાળ આવેલું છે આ શ્રી હરસિદ્ધિ ભોજનાલય। મિત્રો, આ ગુજરાતી ભોજનાલય છે। આ ગુજરાતી ભોજનાલયમાં તમને સરસ મજાનું જમવાની મજા પડી જવાની છે। તો ચાલો હવે આપણે અંદરથી તમને એકદમ ડિટેલમાં આ ભોજનાલયની બતાવીશું, પરંતુ તમે ફરીથી એકવાર જોઈ લો। તમે ભોજનાલયની અંદરથી બહાર જોશો એટલે તમને આ રીતેનું જોવા મળશે। ભોજનાલય છે થોડુંક અંદર, પરંતુ છે ત્યાં તમને ઘર જેવો સરસ મજાનો સ્વાદ મળવાનો છે। એટલે આપણે વારંવાર તમને એડ્રેસ બતાવ્યું છે। આ ભોજનાલયમાં તમને આ રીતે દરરોજનું મેનુ જોવા મળી જશે, જે દરરોજનું મેનુ અહીંયા લખેલું રહેશે। અને ભોજનાલયની અંદર તમને સરસ મજાની સ્વચ્છતા જોવા મળવાની છે।
અને જેટલું સ્વચ્છતા અત્યારે વિડીયોમાં છે તેટલી જ તમને દરરોજ આ સ્વચ્છતા જોવા મળવાની છે. આની સાથે તમે આ જે ડાઇનિંગ ટેબલ છે તે પણ જોઈ શકો છો. તે પણ એકદમ નીટ અને ક્લીન એટલે એકદમ સ્વચ્છતાવાળા જ જોવા મળશે. તમે પણ જ્યારે પણ જમવા જશો ત્યારે તમને આટલી જ સ્વચ્છતા જોવા મળવાની છે. અને આ ભોજનાલયમાં તમને જોઈ શકો છો કે તમે તમારું ફેમિલી સર્કલ કે ગ્રુપ કે કોઈ બી આવો તો વિશાળ 40થી 50 જણા શાંતિથી બેસીને જમી શકે તેટલી વિશાળ આ ભોજનાલય આવેલું છે. અને હવે આપણે કિચનની મુલાકાત કરીશું. તો આ શ્રી હરસિદ્ધિ ભોજનાલયનું કિચન છે. અને આ કિચનમાં પણ તમને હું ફ્લોરિંગ બતાવી દઉં કે ફ્લોરિંગ પણ કેટલું નીટ અને ક્લીન છે. આ ફ્લોરિંગ પણ તમે પણ જશો ત્યારે પણ તમને આટલું જ સ્વચ્છતા વાળું જોવા મળવાનું છે. અને અહીંયા રોટલી તમને ઘરની જેમ જ મળવાની છે, એકદમ પ્યોર ઘઉંના લોટની. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. જોયું ને તમને, ઘરની જેમ જ એકદમ સરસ મજાની ફુલકા રોટલી અહીંયા મળી રહી છે. તો ચાલો હવે આપણે શ્રી હરસિદ્ધિ ભોજનાલયના ઓનર પાસેથી જ અહીંયા મળતી ગુજરાતી થાળી વિશે જાણીએ. સરજી, આપનું નામ? વજયસિંહ. સરજી, તમારે અહીંયા જે ગુજરાતી થાળી મળી રહી છે ભોજનાલયમાં, એના વિશે થોડી માહિતી આપશો? માહિતી મળી છે કે જમવામાં ગુજરાતી થાળીમાં તો એવું છે કે બધા કરતાં આપણે સસ્તું ને સારું આપીએ છીએ. બરાબર છે. 60 રૂપિયામાં ફૂલ. પહેલાં આ 3 વર્ષ છે, ત્રીજા મહિનામાં 40 રૂપિયા ચાલુ કર્યું હતું. દર વર્ષે 10 રૂપિયા વધારો છું, અત્યારે 60 રૂપિયા ફૂલ થાળીને. ફૂલ થાળીને ખાવું એટલું, ખાવું હોય એટલું. ભાત, શાક, રોટલી, છાશ અને પાપડ એ 10 રૂપિયા એક્સ્ટ્રા. બરાબર. અને કોઈને બીજી વખત શાક કે દાળ જોઈએ તો એનું હાલવાનું આપવાનું. દાળ જેટલું ખાવું હોય જેટલું ખાવું હોય. ખાવે, 25 ખાય, 50 ખાય, 5 ખાય. અચ્છા, તો એક રીતે 60 રૂપિયામાં અનલિમિટેડ થઈ ગયું તમારું. અનલિમિટેડ ગુજરાતી થાળી, બરાબર ને? 60 રૂપિયામાં. સરસ. અને કોઈને પાપડ જોઈએ તો 10 રૂપિયા ને છાશ જોઈએ તો બી 10 રૂપિયા. બરાબર છે. છાશ, પાપડ, છાશ બી અમૂલની, કોઈ બીજી નહીં. બરાબર છે. દરેક વસ્તુ હા હા. ઘર જેવી રીતે ઘેર ખાતા હોય ને એ રીતે જ બનાવવાનું. મસાલામાં કોઈ બીજું રાખવાનું નહીં. ઘરના મસાલા જેવા જ, સોસ વોસ કોઈ વસ્તુ નહીં. કઈ વસ્તુ નહીં નાખવાની. અને જે 2 શાક આપો છો, બરાબર ને? એમાં એક કઠોળનું ને એક લીલી શાકભાજી, બરાબર? કઠોળ અને એક લીલી શાક છે. હા. અને ગુજરાતી થાળી. હા, બરાબર છે. અને તમારું ડુંગળી બરાબર છે. સલાડમાં ડુંગળી ને જે તે દિવસે જે હોય એ રીતે, બરાબર ને? અને આ સિવાય સરજી કોઈને બાજરીનો રોટલો કે એ રીતે રોટલો જોઈતો હોય તો મળી રહેશે તમારે ત્યાં? બનાવી આપો છો. બરાબર છે. અને એની કેટલી કિંમત છે? 15 રૂપિયા. એના 15 રૂપિયા. સબ્જી જોઈએ તો એમને માલ લઈએ, સબ્જીનું ના ગણીએ. હા. જો બહાર લઈ જવું હોય તો સબ્જી લઈ જવી હોય તો લઈએ 10 20 જે જોઈએ. બરાબર છે. અને કોઈને પાર્સલ જોઈએ તો કઈ રીતે? પાર્સલ બી 6 રોટલી મૂકો. 6 રોટલી. એને એમ થાય કે 1 રોટલી વધારે મૂકો તો 7 મૂકી દે, પૂછી લેવાનું. હા. પાર્સલ લઈ જાય તો પછી તો ખાવા બેઠતું હોય તો ઘટના તો કઈ લેવા જાય. હા. એટલે 1 રોટલી બોલે તો હાલ દે, પૈસા ના લો. 6 7 બોલે એટલે બરાબર છે. અને આ બીજું બધું એને પાર્સલ કરી આપો, હે ને? પાર્સલ 900 950 ગ્રામ. બરાબર. બધું રોટલી હારે હારી 900 ગ્રામનું પાર્સલ થાય. હા. બધા કરતા આપણું ખાવામાં વજનમાં બધું રીતે રેડી. અને સરજી, આપણું આ જે ભોજનાલય છે તેનું ટાઈમિંગ શું રહે છે? 10:30 થી 3:30. સવારે 10:30 અને સાંજના 4:30 સુધી. રાતનું નથી રાખતા. રાતનું નથી રાખતા, હે ને? અને દરરોજ હોય છે કે રવિવારે રજા? રવિવારે રજા રાખે. રવિવારે રજા હોય છે, હે ને? ઓકે ઓકે. તો હવે આપણું આ જે હરસિદ્ધિ ભોજનાલય છે તેનું એડ્રેસ જણાવશો? નડિયાદ રોડ, માર્કેટની સામે, અરવિંદભાઈના દવાખાનાની બાજુમાં. બરાબર છે, હે ને? ઓકે ઓકે. સારું, ચલો, ધન્યવાદ સરજી. તો છે ને સરસ મજાનું શ્રી હરસિદ્ધિ ભોજનાલય, જ્યાં તમને ગુજરાતી અનલિમિટેડ થાળી મળવાની છે આ ગુજરાતી ભોજનાલયમાં. તો આ ભોજનાલયનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. અને હજુ સુધી
તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળે છે. આપણી ચેનલ પર તમને ફરવાલાયક સ્થળોના માહિતી પણ મળશે, તેના પણ વિડીયો મૂકેલા છે. તો ચલો હવે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ, આભાર, ધન્યવાદ.